હેલો, હું રાજ છું ઈપીકે કેપિટલ તરફથી. છેલ્લા 20 વર્ષોમાં સંપત્તિનું સંચાલન કરતા મેં બજારોને એવા ચક્રોમાંથી પસાર થતા જોયા છે જે ઘણા લોકો ક્યારેય પૂરા નહીં થાય એવું માનતા હતા, પણ પછી એ ચક્રો એક રાતમાં બંધાઈ ગયા. આજે મેં 2026માં આપણે એવા એક મોટા વળાંક પર ઊભા છીએ. જો તાજેતરમાં તમારો પોર્ટફોલિયો જોઈને થાક લાગતો હોય તો તમે એકલા નથી. લગભગ એક દાયકાથી, ખાસ કરીને 2010ના દાયકાથી આપણે એ દુનિયામાં જીવ્યા છીએ જેને હું આસાન પૈસાની દુનિયા કહું છું. વ્યાજ દરો ઓછા હતા, ટેક્સ સ્ટોક્સ ઉડી રહ્યા હતા અને એવું લાગતું હતું કે તમે સોફ્ટવેર કંપનીઓના બોર્ડ પર દાટ ફેંકો અને તમારું પૈસું બમણું કરી શકો. પણ આજે જ્યારે આપણે અહીં બેઠા છીએ ત્યારે એ જૂની રણનીતિઓ અટકી રહી છે. હવે દરેક ગંભીર રોકાણકારના મનમાં પ્રશ્ન એ નથી કે કયું ટેક્સ સ્ટોક આગળ ખરીદવું, પણ એ છે કે કઈ વિચારધારા આગામી દાયકામાં તેમનું મૂડી રક્ષણ અને વૃદ્ધિ કરશે. આ આપણને અંતિમ ચર્ચા સુધી લઈ જાય છે, ગ્રોથ સામે વેલ્યુ ઇન્વેસ્ટિંગ. આ બે વચ્ચેનો ફરક સમજવો હવે માત્ર શૈક્ષણિક બાબત રહી નથી. આ નવી આર્થિક યુગમાં તમારા નાણાકીય વારસાની દ્રષ્ટિએ આ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. જ્યારે આપણે ગ્રોથ અને વેલ્યુની વાત કરીએ છીએ ત્યારે સ્પ્રેડશીટમાં ખોવાઈ જવું સરળ છે, પણ ચાલો આપણે એને એ રીતે સમજીએ જે રીતે આપણે સૌ સમજી શકીએ. રિયલ એસ્ટેટ. કલ્પના કરો કે તમે બે અલગ અલગ મિલકતો જોઈ રહ્યા છો. ગ્રોથ ઇન્વેસ્ટિંગ એવું છે જેમ કે તમે હજી સુધી બનેલું પણ નથી એવું હાઈ એન્ડ લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદી રહ્યા હો. તમે આવતીકાલના સપનાની ખરીદી કરો છો. તમે આજે પ્રીમિયમ કિંમત ચૂકવો છો કારણ કે તમને વિશ્વાસ છે કે 5 વર્ષમાં આ વિસ્તાર આગલું મોટું હોટસ્પોટ બનશે. તમે શક્યતામાં રોકાણ કરો છો. આ સપનાની ભવિષ્યની સફળતા પર શરત લગાવી છે. વેલ્યુ ઇન્વેસ્ટિંગ બીજી બાજુ એવું છે જેમ કે તમે એક મજબૂત, સારી રીતે જાળવેલી બંગલો શોધો છો જે પ્રાઇમ અને સ્થાપિત વિસ્તારમાં છે અને હાલમાં જેટલી કિંમત હોવી જોઈએ એથી ઓછી કિંમતમાં મળી રહી છે, કારણ કે માલિકને જલ્દી છે અથવા બજાર તાત્કાલિક નવા અને ચમકદાર બિલ્ડિંગ્સથી ભટકી ગયું છે. તમે આજની હકીકતને ડિસ્કાઉન્ટમાં ખરીદી રહ્યા છો. ગ્રોથની દુનિયામાં તમે આગળનું મોટું વિજેતા શોધી રહ્યા છો. વેલ્યુની દુનિયામાં તમે એવી સોદા શોધી રહ્યા છો જેને બાકીનું બજાર અવગણ્યું છે. ઈપીકે કેપિટલમાં અમારો હંમેશાનો વિશ્વાસ રહ્યો છે કે જ્યારે સપનાઓ રોમાંચક હોય છે ત્યારે સાચા સોદા જ પેઢી દર પેઢી માટે સંપત્તિ બનાવે છે. અમે અહીં 2026માં એક વિશાળ વળાંકના મુકામે પહોંચી ગયા છીએ. વર્ષો સુધી કોઈ પણ કિંમત પર વૃદ્ધિ જ જીતવાની ફોર્મ્યુલા હતી, પણ ચાલુ વર્ષે આપણે એક નાટકીય ફેરફાર જોઈ રહ્યા છીએ. વેલ્યુ સ્ટોક્સ હવે આખરે ગ્રોથ સ્ટોક્સ કરતાં લગભગ 11% વધુ પ્રદર્શન કરી રહ્યા છે. આ કોઈ અચાનક થયેલી ઘટના નથી, કારણ સરળ છે. હવે પૈસા મફતમાં મળતા નથી. અમે એવા સમયગાળામાં પ્રવેશી ગયા છીએ જ્યાં વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા જ રહેશે. જ્યારે વ્યાજ દરો ઊંચા હોય છે ત્યારે આવતીકાલના સપનાને પૂરું પાડવું ઘણું મોંઘું પડી જાય છે. હવે રોકાણકારો કોઈ કંપનીને નફાકારક બનવામાં 10 વર્ષ રાહ જોવા તૈયાર નથી. તેઓ આજે જ રોકડ પ્રવાહ, ડિવિડન્ડ અને વાસ્તવિક સંપત્તિ જોઈ રહ્યા છે. આ બદલાવના કારણે કિંમતો ફરીથી તેમની સાચી કિંમત પર આવી રહી છે. જો તમારું પોર્ટફોલિયો હજુ પણ 2021ની મનોદશામાં ફસાયેલું છે અને ઊંચી ઉડાન ભરતા ટેકના સપનાઓ પાછળ દોડે છે, તો તમે કદાચ હાલના બજારમાં આગેવાની લેનારા સ્થિર અને રોકડ ઉપજાવતી બિઝનેસ તરફના મોટા ફેરફારને ચૂકી રહ્યા છો. હવે બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ ધરાવતા એનઆરઆઈ માટે 7 ખર્ચાળ ટેક્સ ટ્રેપ્સ પર એક વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરી છે જે ટાળવા અને પાલન કરવા માટેની વ્યૂહાત્મક રિપોર્ટ છે. તમે તેને ડાઉનલોડ કરવા માટે માત્ર વર્ણનમાં આપેલ લિંક પર ક્લિક કરો. હવે ચાલો આપણા ઘરેલું બજાર ભારત વિશે વાત કરીએ. અમે બધા ભારતના સ્પષ્ટ માર્ગ વિશે ઉત્સાહિત છીએ કે જે તેને $7 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવશે. પરિભાષા પ્રમાણે ભારત એક વૃદ્ધિશીલ દેશ છે, પરંતુ એક નિષ્ણાત તરીકે જેણે આ ક્ષેત્રમાં 2 દાયકાથી વધુ સમય વિતાવ્યો છે, હું તમને એક ચેતવણી આપવી છે. આ બધા ઉત્સાહના કારણે ઘણા ભારતીય સ્ટોક્સ હાલમાં ખૂબ જ ઊંચા મૂલ્યાંકન પર ટ્રેડ થઈ રહ્યા છે. સરેરાશ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો લગભગ 21 છે. આ આપણને મૂલ્યાંકનના ફાંસામાં નામના એક જોખમી સ્થાને લઈ જાય છે. આ ત્યારે થાય છે જ્યારે તમે ખરેખર ઉત્તમ કંપની ખરીદો છો, પણ તમે એટલો ઊંચો ભાવ ચૂકવો છો કે ઇવન ઇફ ધ કંપની ડઝ વેલ, તમારી રોકાણ પરની આવક નબળી રહે છે. હવે તમે ભારતને આંખ મીચીને ખરીદી શકતા નથી. આ વૃદ્ધિની કહાણીમાં તમને મૂલ્યના ખૂણાઓ શોધવા પડશે. 2026માં વિજેતાઓ માત્ર સૌથી ઝડપી વૃદ્ધિ કરનારી કંપનીઓ નહીં હોય, પરંતુ એ કંપનીઓ હશે જે સમજદારી ભર્યા ભાવ સાથે વૃદ્ધિ કરે છે. અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિ કેવી રીતે વિકસે છે એ પણ જોવું પડશે.
પાછલા 2023 અને 2024માં એઆઈ માત્ર સોફ્ટવેર અને વૃદ્ધિની કહાણીઓ વિશે હતું. દરેક જણા આગળની એપ કે આગળના કોડિંગ પ્લેટફોર્મની શોધમાં હતા. પણ અહીં 2026માં આ બૂમ બદલાઈ ગઈ છે. આજે સાચું પૈસા કમાવાનું કામ એમાં છે જેને આપણે હાર્ડ સ્ટફ કહીએ છીએ. પાવર ગ્રેડ્સ, વિશિષ્ટ કેબલ્સ, વિશાળ ડેટા સેન્ટર્સ અને ભારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ એ ઉદ્યોગો છે જે ખરેખર એઆઈને કાર્યરત થવા દે છે. રોચક વાત એ છે કે આ કંપનીઓ ઘણીવાર એ જગ્યાએ બેઠેલી હોય છે જેને લોકો પહેલા જૂની અર્થવ્યવસ્થા અથવા વેલ્યુ સેક્ટર્સ કહેતા. આ લોકો ચમકદાર સોફ્ટવેર સ્ટાર્ટઅપ્સ નથી. આ તો ઔદ્યોગિક દિગ્ગજ છે જે દાયકાઓથી અસ્તિત્વમાં છે. આ એનો ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે વેલ્યુ સેક્ટર્સ અચાનક વૃદ્ધિ માટેનું નવું એન્જિન બની શકે છે. હવે વાત સોફ્ટવેરની રહી નથી. હવે વાત સ્ટીલ અને વીજળીની છે. આ આંકડાઓથી આગળ એક માનસિક તત્વ પણ છે જેને આપણે ધ્યાનમાં લેવું જ જોઈએ. ગ્રોથ ઇન્વેસ્ટિંગ સ્વભાવથી જ રોમાંચક હોય છે. અમારા મિત્રો સાથે ડિનર પર કહેવું કે તમારી પાસે નવીનતમ એઆઈ બ્રેકથ્રુ છે અથવા એવી કંપની છે જે દુનિયાને બદલાવી રહી છે એવું કહેવું સારું લાગે છે. આ આત્મમહિમાને ખોરાક આપે છે. પણ વેલ્યુ ઘણીવાર શાંત હોય છે. ક્યારેક તો એ ઉક્ત પણ હોઈ શકે છે. હું મારા 20 વર્ષના અનુભવથી કહું તો ઉત્સાહના આધારે મલ્ટીબેગર્સ પાછળ દોડવું ઘણીવાર એ સમયે 100% નુકસાન તરફ લઈ જાય છે જ્યારે હાઈપ ઓસરાઈ જાય છે. વેલ્યુ ઇન્વેસ્ટિંગ એ આપણને સોવેત માર્જિન ઓફ સેફ્ટી આપે છે. આર્થિક રીતે જોવાય તો એ સીટ બેલ્ટ પહેરવા જેવું છે. જ્યારે વૈશ્વિક બજારો અસ્થિર થાય છે, અને એ તો થશે જ, ત્યારે સાચી કિંમત ધરાવતી પોર્ટફોલિયો ધરાવવાથી ખાતરી રહે છે કે તમે સંપૂર્ણ રીતે નાશ પામશો નહીં. અહંકારને તો સૌથી ઝડપી કાર જોઈએ છે, પરંતુ જ્ઞાન એ કાર પસંદ કરે છે જે તમને અને તમારા પરિવારને સુરક્ષિત રીતે મંજિલે પહોંચાડે. પેઢીગત સંપત્તિ એક જ મોટો હિટ મારવાથી નથી બનતી. એ તો સતત રમતમાં ટકી રહેવું અને ક્યારેય ફરીથી શૂન્યથી શરૂ ન કરવું પડે એ રીતે બને છે. તો આવનારા દાયકામાં યોગ્ય સ્ટાઇલ કઈ છે? જવાબ એ નથી કે એકને કે બીજાને પસંદ કરો. આગામી દાયકું એ સ્ટ્રેટેજીનું છે જેને આપણે ગાર્પ કહીએ છીએ, એટલે કે ગ્રોથ એટ અ રીઝનેબલ પ્રાઇસ, મોટા ભાગે યોગ્ય કિંમતે વૃદ્ધિ. ઈપીકે કેપિટલમાં અમે જે પદ્ધતિ જાણીતી છે એ પાર બિલ અભિગમ અપનાવીએ છીએ. એક બાજુ અમે જૂની અર્થવ્યવસ્થાના મજબૂત મૂલ્યો ધરાવતી કંપનીઓ રાખીએ છીએ જે સ્થિરતા અને સતત રોકડ પ્રવાહ આપે છે. બીજી બાજુ અમે એવી અનુશાસિત વૃદ્ધિ ધરાવતી કંપનીઓ રાખીએ છીએ જેઓએ સાબિત કર્યું છે કે તેઓ ઊંચા વ્યાજદરની દુનિયામાં ટકી શકે છે. આ ભારતની કહાણીમાં માત્ર દર્શક બનવાની વાત નથી, આ તો અનુશાસિત ભાગીદાર બનવાની વાત છે. અમે એવી કંપનીઓ શોધીએ છીએ જેમને વૃદ્ધિ શેર જેવી દ્રષ્ટિ હોય પણ મૂલ્ય શેર જેવી બેલેન્સ શીટ હોય. આ સંયુક્ત બ્લુપ્રિન્ટ એ છે કે તમે 2026 અને આગળના સમયના જટિલતાઓને કેવી રીતે પાર કરો. આ રીતે તમે ખાતરી કરો છો કે આજે તમે જે સંપત્તિ બનાવી રહ્યા છો તે માત્ર આ બજાર ચક્ર માટે જ નહીં પણ આવનારી પેઢીઓ માટે પણ ટકી રહે. માત્ર આગામી ટ્રેન્ડ પાછળ દોડો નહીં, કંઈક એવું બનાવો કે જે લાંબા સમય સુધી ટકી રહે. જો તમે વિચારી રહ્યા હો કે આગામી દાયકામાં ભારતીય વૃદ્ધિ માટે તમારું પોર્ટફોલિયો કેવી રીતે રીબેલેન્સ કરવું, તો ઈપીકે કેપિટલમાં અમારી સાથે વાત કરો. અમે માત્ર પૈસા મેનેજ કરતા નથી, અમે પેઢીઓ માટે સંપત્તિ બનાવીએ છીએ. અમારી વેબસાઇટ પર મુલાકાત લો અને જુઓ કે કેવી રીતે અમે તમારી વારસાને નવા બજારના હકીકત સાથે મેળવી શકીએ.